રાજ્યભરના કતલખાના બંધ રહેશે। અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને 2 વર્ષ પૂર્ણ થતા નિર્ણય કરવામાં આવ્યો છે। શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગે નિર્ણય જાહેર કર્યો છે। રાજ્યની તમામ મનપા અને નગરપાલિકાઓને અપાયા છે સૂચન। મોટા સમાચાર। ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે અનાર પટેલનું નામ જાહેર કરાયું છે। પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી છે અનાર પટેલ। ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે અનાર પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું। ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા અનાર પટેલના નામની ઘોષણા કરવામાં આવી। હવે ખોડલધામના સંગઠનને લગતા કામકાજ અનાર પટેલ સંભાળશે। ખોડલધામ ખાતે યોજાયેલ કન્વીનર મીટ 2026 અંતર્ગત કરવામાં આવી જાહેરાત। ખૂબ જ આનંદ થાય છે, ગૌરવ થાય છે અને જે નામ આપણી સમક્ષ મૂકું છું તે આખા ગુજરાતના ગૌરવ અપાવશે એમાં મને કોઈ શેષ નથી રહેતો। ત્યારે ખોડલધામના સમગ્ર સંગઠન અધ્યક્ષ તરીકે આજે અનારબેન પટેલની જાહેરાત કરવામાં આવી। ખોડલધામ સંગઠનના નવા અધ્યક્ષ અનાર પટેલનું નિવેદન। અનાર પટેલે કહ્યું કે નરેશભાઈ પટેલનો વિશ્વાસ ડગમગવા નહીં દઉં। મને મળેલું પદ કોઈ સામાન્ય પદ નથી। આ મોટા પદોનું મને ભાન છે। આ સંગઠિત હોઈશું તો જ ઇતિહાસ રચાશે। સમાજમાં મનભેદ ના હોવા જોઈએ તેવી પણ વાત તેમના તરફથી કરવામાં આવી। હજી પણ કામ ઘણું બાકી છે। એટલે એક વસ્તુ હું કહીશ કે મતભેદ હોઈ શકે, મનભેદ ના હોય। મતભેદ અલાઉડ, ઝઘડો અલાઉડ, બધું અલાઉડ, પણ એક સાથે બેસી અને એને ઉકેલીએ ને એ મનભેદ ના હોવો જોઈએ। અને આપણે તત્વને પકડીએ। આપણું તત્વ શું છે? ભક્તિ। અને એ ભક્તિને પકડીશું ને તો સંગઠન આરામથી બનશે। તો તત્વ જે આપણું છે ને એ છે ભક્તિ, અને શબ્દ નહીં, કાર્ય। અમે જ્યાં સુધી તમારા સુધી નહીં પહોંચીએ ત્યાં સુધી તમને એમ લાગશે કે બેન બી બોલે છે, પણ નીચે સુધી અમારી તાલુકા સુધી અમારી સંગઠન ટીમ એટલી મજબૂત છે કે બધા રેડી છે કે આપણે તાલુકા ગામ સુધી પહોંચશું જો આપણને વ્યવસ્થિત રીતે આપણે એક સિસ્ટમ ઊભી કરીશું તો। ટેન્ટને લઈને સરકારનો મહત્વનો નિર્ણય। નિવૃત્તિને આડે 5 કે ઓછા વર્ષ હોય તેવા શિક્ષકોને રાહત। નિવૃત્તિને લઈને આ મહત્વના ટેટને લઈને આ મહત્વના સમાચાર છે। ટેટને લઈને સરકારનો મહત્વનો નિર્ણય। નિવૃત્તિને આડે 5 કે ઓછા વર્ષ હોય તેવા શિક્ષકોને રાહત। નિવૃત્તિને ઓછો સમય હોય તેવા શિક્ષકોને ટેટમાંથી મુક્તિ। નિવૃત્તિ નજીક આવેલા શિક્ષકોને ટેટ પરીક્ષા આપવાની ફરજ નહીં। શિક્ષણ વિભાગે વરિષ્ઠ શિક્ષકોને મોટી રાહત આપી છે। ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકો માટે ફરજિયાત ટેટ પરીક્ષા અંગે એક મહત્વનો નિર્ણય લેવાયો છે। સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જે શિક્ષકોને નિવૃત્તિમાં 5 વર્ષ કે તેથી ઓછો સમય બાકી છે તે તમામ વરિષ્ઠ શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવશે। આ નિર્ણયથી રાજ્યભરના હજારો અનુભવી શિક્ષકોને મોટી રાહત। કામગીરીમાં 7 નંબરના ફોર્મ ભરાવી નામો કમી કરવાના કોંગ્રેસના આક્ષેપ પર રાજ્ય સરકારે પ્રતિક્રિયા આપી। પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે ચૂંટણી પંચ કે ભાજપ પર આક્ષેપ કરવાથી જનતા કોંગ્રેસને ક્યારેય નહીં સ્વીકારે। ચૂંટણી પંચ આખી પ્રક્રિયા જોઈ રહી છે। પ્રક્રિયા હજી શરૂ છે અને ચૂંટણી પંચ નિષ્પક્ષ કામ કરતું હોય છે। હમણાં તારીખ પણ વધી છે। હવે તારીખોમાં પણ અલગ અલગ પ્રકારે હું જે જાણું છું એ પ્રકારે નોટિસ આપવાની, એના પુરાવા રજૂ કરવાની, આ બધી જોગવાઈઓ છે। લોકશાહીમાં ચૂંટણી પંચની કાર્યવાહી એ ખૂબ મહત્ત્વની હોય છે અને જે પ્રક્રિયાઓ શરૂ છે પ્રક્રિયા પૂરી જ નથી થઈ। પણ હું એટલું ચોક્કસ કહીશ કે આક્ષેપો કરવાથી, ચૂંટણી પંચ ઉપર આક્ષેપો કરવાથી કે ભાજપ ઉપર આક્ષેપો કરવાથી જનતાનો પ્રેમ ક્યારેય કોંગ્રેસ જીતી શકવાની નથી। સત્તાની બહાર રહીને જેમ પાણી વગર માછલી તરફડે એમ સત્તા વગર કોંગ્રેસ તરફડતી હોય એ પ્રકારનું દૃશ્ય અત્યારે દેખાઈ રહ્યું છે। દ્વારકામાં ખેડૂતોના પ્રશ્નોને લઈને કલેક્ટર કચેરીએ ખેડૂતો અને કોંગ્રેસ સમિતિએ કલેક્ટરને આપ્યું આવેદન। જિલ્લામાં ખેડૂતોએ સરકારને ટેકાના ભાવે વેચેલી મગફળી અને કમોસમી વરસાદથી થયેલ નુકસાની સહાય કેટલાક ખેડૂતોને બાકી હોવાથી તે તાત્કાલિક આપવા સાથે કલેક્ટરને આપ્યું આવેદન। જિલ્લા કિસાન કોંગ્રેસ સમિતિ અને ખેડૂતો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચ્યા। 700 જેટલા ખેડૂતોની ટેકાની મગફળી અને પાક નુકસાનીનું સહાય વળતર હજુ મળ્યું ન હોવાનો જણાવ્યું।
સરકારના પ્રવક્તા મંત્રી અને કૃષિ મંત્રી કમોસમી વરસાદ ઓક્ટોબર મહિનામાં પડ્યો અને એ નવેમ્બર મહિનાથી સરકારે ખેડૂતોને પૈસા આપવાના હતા. આજે જાન્યુઆરી થઈ છે, હજી સુધી પૈસા ખેડૂતોને મળ્યા નથી. તો એની પેનલ્ટીના ભાગરૂપે ખેડૂતોને સરકાર વળતર કેમ નથી આપતી? એવી જ રીતે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે જે ખેડૂતો ટેકાના ભાવે મગફળી આપશે એમને 7 દિવસની અંદર પૈસા મળી જશે. એને આજે કોઈ ખેડૂતોને 33 દિવસ, કોઈને 43 દિવસ, 52 દિવસ, 2 મહિના થયા છે. આજની તારીખમાં પૈસા મળ્યા નથી. રાહત પેકેજના પૈસા ક્યારેક હપ્તે જમા થાય છે, ક્યારેક મૂરે થતા નથી. ઘણા એવાય છે અમે, અને મારે પોતાના 2 ખાતા છે જે કલ્યાણપુર યાર્ડમાં જે નાખેલી છે અમારી મગફળી. આજ 1.5 મહિનો થઈ ગયો પણ 1 પણ રૂપિયો આવેલો નથી. એવો મારા એક તો ઠીક છે, હું તો એક છું, પણ એવા તો મારા જેવા મારા ગામમાં ઘણા બધા છે જે પૈસા કોઈને આવતા નથી. 7 દિવસના આજે 28 દિવસ થઈ ગયા પણ હજી એને કદાચ ખેડૂતનો પ્રશ્ન નહીં સમજાતો હોય કે એના કાને નહીં અમારો અવાજ પૂગતો હોય. પણ અમારે હવે લગ્ન પ્રસંગ જેવી સિઝન છે, કોઈને મામેરા કરવા હોય, કોઈને દીકરી દીકરાના લગ્ન કરવા હોય, તો ખેડૂત તો આ પૈસા ઉપર જ નિર્ભર છે. તો સરકારને મારી વિનંતી કે જેમ બને એમ વહેલી તકે ખેડૂતના પૈસા આપી દે. તરફ એક દિવસ બાદ માવઠાના એંધાણ હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટીએ પણ વ્યક્ત કર્યા છે. સૌરાષ્ટ્ર કચ્છમાં થઈ શકે છે માવઠું. ગુરુવાર રાત દરમિયાન માવઠાની સંભાવના. કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લા પર જોખમ. હળવો કમોસમી વરસાદ થવાની સંભાવના. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થઈ શકે છે માવઠું. ફરી આવી રહ્યો છે કડકડતી ઠંડીનો રાઉન્ડ. 24 થી 26 જાન્યુઆરી દરમિયાન કાતલ ઠંડી સંભવ. સિંગલ ડિજિટમાં પહોંચી શકે છે લઘુત્તમ તાપમાન. 23 तारीख की सुबह और 22 तारीख की रात को हमें कुछ जगहों पे हल्की बेमौसमी बारिश देखने मिल सकती है. काफ़ी ताकतवर एक वेस्टर्न डिस्टर्बेंस उत्तर भारत को प्रभावित करेगा 22 तारीख से लेके 24 तारीख तक. तो इसी वेस्टर्न डिस्टर्बेंस के असर की वजह से हम देखेंगे कि गुजरात में भी खास करके कच्छ, पश्चिमी सौराष्ट्र और जो उत्तर गुजरात जो राजस्थान से सटे इलाके हैं, इन इलाकों में हमें कुछ जगहों पे हल्की बेमौसमी बारिश देखने मिल सकती है. તો માટે ખૂબ જ ચિંતાજનક સમાચાર. હવામાન નિષ્ણાંત અંબાલાલના મતે ખેડૂતોના માંથી એક નહીં 2 આકાશી આફત આવી રહી છે. માવઠાનો તો માર છે, પરંતુ તે પહેલા ભારે પવન કૃષિ પાકને અસર કરી શકે છે. સિઝનનો સ્ટ્રોંગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યો છે. લગભગ 22મીથી તેની અસર થવાની શક્યતા રહેશે અને પ્રથમ લગભગ શક્યતા પાકિસ્તાનના ભાગો પર થવાની શક્યતા રહેશે અને કચ્છના ભાગો પર, અને પછી જો અંગે જોવા જઈએ તો અરબ સાગરના ભેજના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ તેની અસર થવાની શક્યતા રહેશે. તેની અસર ખાસ કરીને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં સખ્ત પવનના તોફાનો, ગાજવીજ, કરા પડવા અને લેન્ડસ્લાઇડના બનાવો બનશે. લગભગ તારીખ 28 સુધીમાં એક બીજો 126મી તારીખે આવી રહ્યો છે અને બંગાળના ઉપસાગરનું જે સિસ્ટમ, બંગાળના ઉપસાગરનો ભેજ પણ લગભગ છેક મહારાષ્ટ્રના ભાગો અને પૂર્વ મધ્યપ્રદેશના ભાગો સુધી પહોંચવાની શક્યતા રહેશે. જ્યારે અરબ સાગરનો ભેજ પણ સૌરાષ્ટ્રના ભાગોમાં થઈને દક્ષિણ ગુજરાતના ભાગોમાં કંઈક અસર કરતો આ બંગાળ ઉપસાગરમાં બંને સિસ્ટમો મર્જ થઈ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે તે લગભગ 2500માં મર્જ થવાની શક્યતા છે. એન્ટી સાયક્લોન જે બન્યું હતું એ લગભગ પૂર્વ ભારત તરફ ખસી જશે. આથી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે વરસાદ થવાનું ઉત્તર ભારત થઈ રાજસ્થાન સુધીમાં રહેશે. કોઈ ભાગમાં 50 મિલીમીટર તો કોઈ ભાગમાં 100 મિલીમીટર જેવો વરસાદ થશે. ભર શિયાળે જાણે ભાદરવાનો વરસાદ આવ્યો હોય તેવું જણાશે. ગુજરાતના ભાગોમાં, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હવામાન પલટો થશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવામાન પલટો થશે. તદ ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. કમોસમી વરસાદ લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો અને કંઈક પંચમહાલના ભાગમાં રહેવાની શક્યતા રહેશે. તેની અસર છે અમદાવાદ, ગાંધીનગર સુધીમાં થવાની શક્યતા રહેશે. અને અરબ સાગરના ભેજની અસર મુંબઈથી ઉપરના ભાગો એટલે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ થવાની રહેશે.
ત્યાં પણ કંઈક કમોસમી વરસાદ થઈ શકે. 25-26મી જાન્યુઆરીએ બીજો એક 25 વિક્ષોભ આવી રહ્યો છે, જેની અસર પણ થવાની શક્યતા છે. તારીખ 22 થી 28 સુધીમાં ઉત્તર ભારતનું હવામાન પલટો આવશે અને લગભગ ત્યારબાદ 24-25 થી 28 સુધીમાં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. પણ ઉલ્લેખનીય છે કે આ ગતિવિધિ ચાલુ થાય તે પૂર્વે ભારે પવન ફૂંકાશે. લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં સામાન્ય પવન 30 કિલોમીટર જેટલો પર અવર અને વિન્ડ ગસ્ટ 43 થી 43 ડિગ્રી સેલ્સિયસ 43 ડિગ્રી પર અવરનો પવન ફૂંકાવાની શક્યતા રહેશે. એટલે આ પવનની ગતિ વધુ રહેવાના કારણે તેની અસર જે બાગાયતી કલમ વગેરે જેનું રોપેલ હશે તે બેન્ડ થઈ જવાની શક્યતા રહેશે. કેટલાક પાકો પણ બેન્ડ વળી જવાની શક્યતા રહેશે. આથી પવનની ગતિના લીધે કૃષિ પાકો ઉપર અસર થવાની શક્યતા રહેશે. ત્યારબાદ ફેબ્રુઆરી માસમાં પણ હવામાનમાં વારંવાર પલટાવ છે, કારણ કે સામુદ્રિક પેરામીટરો સાનુકૂળ થઈ રહ્યા છે. એટલે ફેબ્રુઆરીમાં પણ માવઠું થવાની શક્યતા રહે છે. આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 25 જાન્યુઆરીથી ફરી તાપમાન ધીમે ધીમે 2 થી 4 ડિગ્રી વધી જશે. અમદાવાદ લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહેવાનું અનુમાન છે. 48 કલાક તાપમાન યથાવત રહેશે. 48 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા હોવાની આપી માહિતી. आने वाला अगले 7 दिन के लिए 21 जनवरी से लेकर 27 जनवरी तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है और लघुत्तम तापमान जो है अगले 48 घंटा तक कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होगा 23-24 को 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होने का संभावना है. उसके आगे फिर टेम्परेचर 2 से 4 डिग्री सेंटीग्रेड ग्रेजुअल राइज रहेगी. और अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है इसमें मेनली क्लियर स्काई रहेगा और जो लघुत्तम तापमान है 17 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है. और कोस्टल क्षेत्र में हमारा गुजरात का जो उत्तर और दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है इसमें पवन का जो दिशा रहेगा उत्तर पश्चिम से उत्तर दिशा से पवन अभी है और इसका जो स्पीड है 15 से 20 नॉट